એક સુંદર પ્રસંગ. એક ખિસકોલી રોજ પોતાના કામ પર સમયસર આવતી હતી, પૂરી મહેનત અને ઈમાનદારીથી કામ કરતી હતી. ખિસકોલી જરૂરતથી વધારે કામ કરીને પણ ખૂબ ખુશ હતી, કેમ કે તેનો માલિક જંગલનો રાજા સિંહ તેને 10 બોરી અખરોટ આપવાનો વાયદો કરી રાખ્યો હતો. ખિસકોલી કામ કરતાં કરતાં થાકી જતી હતી તો મનમાં વિચાર આવી જતો કે લાવ થોડો આરામ કરી લઉં. તરત જ યાદ આવી જતું કે સિંહ તેને 10 બોરી અખરોટ દેવાનો છે. તે પાછી કામ પર લાગી જતી. તે જ્યારે બીજી ખિસકોલીઓને રમતા જોતી તો તેને પણ રમવાનું મન થઈ જતું, પણ અખરોટ યાદ આવી જતાં તે પાછી કામ પર લાગી જતી. એવું ન હતું કે સિંહ તેને અખરોટ દેવા નહોતો માંગતો. સિંહ બહુ ઈમાનદાર હતો. આમ જ સમય વીતતો રહ્યો. એક દિવસ એવો આવ્યો કે સિંહ રાજાએ ખિસકોલીને 10 બોરી અખરોટ આપી કાયમને માટે આઝાદ કરી દીધી. પણ ખિસકોલી અખરોટની પાસે બેસીને વિચાર કરવા લાગી કે હવે અખરોટ મારે શું કામના? આખી જિંદગી કામ કરતાં કરતાં દાંત તો ઘસાઈ ગયા, આને ખાઈશ કઈ રીતે? આ વાત આ જીવનની હકીકત બની ગઈ છે. મનુષ્ય પોતાની ઈચ્છાઓનો ત્યાગ કરે છે, પૂરી જિંદગી નોકરી, વ્યાપાર અને ધન કમાવામાં વિતાવી દે છે. 60 વર્ષની ઉંમરે જ્યારે તે સેવાનિવૃત્ત થાય છે તો તેને ફંડ મળે છે અથવા તો બેંક બેલેન્સ હોય તેને ભોગવવાની ક્ષમતા ખોઈ ચૂક્યો હોય છે. ત્યાં સુધીમાં જનરેશન બદલાઈ ગઈ હોય છે, કુટુંબ ચલાવવાવાળી નવી પેઢી આવી ગઈ હોય છે. શું આ નવી પેઢીને એ વાતનો અંદાજ આવી શકે કે આ બેંક બેલેન્સ ફંડના માટે કેટલી બધી ઈચ્છાઓ મારવી પડી હશે? કેટલા સ્વપ્ન અધૂરા રહ્યા હશે? શું ફાયદો એવી બેંક બેલેન્સનો જે મેળવવા માટે પૂરી જિંદગી લાગી જાય અને મનુષ્ય તેને ભોગવી ન શકે? આ ધરતી પર કોઈ એવો અમીર હજી સુધી પેદા નથી થયો કે જે સમયને ખરીદી શકે. એટલા માટે હર પળે ખુશ થઈ જીવો, વ્યસ્ત રહો પણ સાથે મસ્ત રહો, સદા સ્વસ્થ રહો. ગમતી બધી વ્યક્તિઓ સાથે મન ભરીને જીવી લ્યો. દરેક ક્ષણને બેસુમાર રીતે પામી લ્યો. દરેક સંબંધને ઉજવી લ્યો. તમારા હોવાને ઉત્સવ બનાવો. બિઝી પણ અને બી ઇઝી પણ રહો. લાઈક કરો, શેર કરો,